હેલો મિત્રો, કેમ છો? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો આજે અમે નીલાબેનના ઘરે આવ્યા હતા જેતપુર. તો પછી એની બાજુમાં ખોડલધામ છે, તો ત્યાં દર્શન કરવા આવ્યા હતા. તમને પણ સાથે જો આપણે હવે અંદર જવાનું છે, એટલે જો આપણે હવે અંદર જઈએ છીએ. આ બધે જો પાર્કિંગ છે. જો હેત અને મહેશ બે અંદર આવે છે. હજુ બધે જેટલું ઉતારાશે એટલું ઉતારશું. અંદર જવા માટેનો ગેટ છે. બહુ મોટી જગ્યા છે. એકદમ ચોખ્ખાઈ પણ બહુ છે ને બહુ મસ્ત છે. જો હા, પાણીની બોટલ તો અંદર પડી. એવું જવાનું છે અંદર. ક્યાં દરવાજે છે? અહીંથી ચડવાનું છે આપણે. વચ્ચે ચેકિંગ કરે એટલે ત્યાં ઊભું રહેવું પડે. હેત મજા આવે છે. હા, હેત મહિને તો બહુ મજા આવે છે. હેત ને મહેશ આવે છે. છોકરા બહુ પ્રવાસ ફૂલ ઝાડ ને બધું મસ્ત છે. જો આમ જ બગીચો છે. હા, આપણે આવ્યા ત્યારે ઘણો ટાઈમ થયો ત્યારે આવ્યા હતા, ત્યારે હજી બગીચો ને બધું બનતું હતું. છોકરાઓને લાઈન સર બેહાડી દીધા છે. પછી ક્યાં જમશું? આખી રાત પડી જાય. છોકરાઓ બધા જો પ્રવાસમાં આવ્યા છે બધા. આ બાજુ અમારે હેલીબેન ગામડે છે ને, હેલીબેન પણ હોય સાથે. હેલીબેન નથી, અમે લોકો જઈએ ત્રણ. મસ્ત છે જો. શંખ છે. હા, મસ્ત છે જો. શંખ છે મોટો. તો એ વેકેશન છે એટલે માણસો છે નગર. હા, એ મસ્ત છે. ક્યાં કાઢે? ક્યાં કાઢ? તમે ક્યાં કાઢો છો? અહીંથી અંદર જવા માટેની એન્ટ્રી છે. અહીંથી અંદર જવાનું છે મંદિરમાં જવા માટે. આજુબાજુ મસ્ત છે જો. અહીંથી મંદિર ઉપર દર્શન કરવા જવા માટે. જય ખોડલ. ઉપર દર્શન કરવા જવા માટે. હેતભાઈને તો આવું બહુ મજા આવે.
આ મંદિર છે. મંદિર છે. વિડીયો ના પડે. હવે અંદર જો ઉતારવા દેશે તો ઉતારશું, નકર અહીંથી ન આપણે પછી બહારનો બગીચો દેખાડશું. જો મંદિરનું જો અહીંયા સુવિધા છે એવી રીતે જે કોઈ આ બગીચો છે. અને જે લોકો અહીંયા હશે ને સુવિધા સરસ છે. જે લોકો ઉતરી ન શકતા હોય ને એની માટે આ ને બહુ જ મોટું મંદિર છે આ તો ખોડલધામ. બગીચો બહુ મોટો છે અહીંયા, મોટું કોતરણ કામે મસ્ત છે. આવ્યા હતા તો કે જેતપુર આવ્યા હતા તો કે હાલો હવે દર્શન કરી આવી. હા વેકેશન છે એટલે પબ્લિક પણ અત્યારે ઓછી હોય પણ બપોર પછી વધારે હોય. એકદમ ચોખ્ખાઈ પણ બહુ સરસ છે, મસ્ત છે. મહેશ ને હાલા જાય છે, હું પાછળ પાછળ હાલી જાઉં છું. બધા પણ ઘર ઘર ના હોય ને એટલે મજા આવે એમ છે ને, મસ્ત. એ તો મજા આવે છે. તડકો થઈ ગયો છે એટલે થોડોક તડકો લાગે છે. પ્રસાદી વિભાગ છે, અહીંયા પ્રસાદી મળે છે. મસ્ત છે. હેત ને મહેશ પ્રસાદી લેવા ગયા છે. પ્રસાદીમાં શું છે એ આપણે જોઈએ. શું છે પ્રસાદી? હા જો સુખડી. અહીં ખોડલધામ આવો એટલે પ્રસાદી માટે સુખડી. પાણી આમ છે. આ પ્રસાદી માટે સુખડી છે. કેવું છે ચાખી લઈ. અહીંયા પીવાનું પાણીની વ્યવસ્થા છે. ઓલી બાજુ છે ત્યાં બેબી કેર માટે ને પીવાનું પાણી. જો પુરુષોનું પણ પાણી પીવા જવાનું અલગ, લેડીઝોને પણ અલગ એવી રીતનું છે. જો હેતભાઈ હાય કરો. અહીંયા ચાય પીવા માટે તો અમારે ચા હોય ને હેત ને મહેશ પેલા હોય.
ચા તો પહેલાં જોઈએ, અહીંયા જમવા માટે છે. જ્યાં ચા હોય ત્યાં હેત ને મહેશ હોય. છે જો અહીંયા ચાય પીવા આવ્યા. આ હેતભાઈ જો ચા પીવે છે. ચા તો જ્યાં ચા હોય ત્યાં હેત ને મહેશ હોય. જો આ બાજુ આવતો રે, જો પીવાની સ્ટાઈલ. કેવી છે? મીઠી છે? કડક હોય ને એટલે. મીઠી છે. ચા તો મસ્ત જ હોય ને. કેવી છે? મને તો છે સાખા દે. હેત તને મજા આવી? મજા આવે છે? ગમે છે? પણ તું વચ્ચે રીહા ની નો મજા આવે અમને. હાલો પછી આનંદ થોડાક નિસાઈ ગયા છે હાલો આપણે. ને અહીંયા પેલા જવું ને ના અહીંયા બગીચા ઉપર અમે બેઠા હતા તો ત્યાં થોડો નજારો તમને દેખાય છે. એનો નજારો જો મસ્ત નજારો છે. અહીં અંદર આ કેન્ટીન છે. કેન્ટીનમાં કેન્ટીન મોટી છે. જો પહેલેથી પહેલો ભાગ, બીજો ભાગ, ગયા છે હેત માટે નાસ્તો લેવા. મોટી છે કેન્ટીન. ને અહીંયા કાંઈ હેત ને હું બે બેઠા છીએ. હેત પપ્પા નાસ્તો લેવા ગયા છે હેત માટે અને બે બેઠા છે. હા એને તો બધું તો અંદર બેઠા હતા. મેં જેટલા એ પછી ખાજે ને. તાર મમ્મી આવી ગયો છે ફ્રેન્ડ્સ ફ્રાય. જો કેવી છે બતાવી છે એમ કેવી છે. હવે થોડીક હું પણ સાચી લઉં. કા કેવી છે? મસ્ત છે. સરસ છે. કા મમ્મી બનાવી હતી ઘરે એવું જ છે. અમારી રેસીપીમાં છે. કા ફ્રેન્ચ ફ્રાય બનાવી હતી એવી અમારી રેસીપીમાં છે. તમારે જોવી તો જોઈ લેજો. હવે જમવા જવાનું છે એની માટે અમે જઈએ છીએ જમવા. થોડોક તડકો પણ લાગે છે બાજુ જમવા માટે. આ બાજુથી રસ્તો છે. આ બાજુ બધું જો બધા જમીન બગીચામાં કોઈ બેસી જાય. બેસવા માટે જગ્યા પણ સારી છે. આ બગીચો છે શક્તિવન. એમાં હવે અહીંયા કાંટો મારી લઈ છે. બગીચા જેવું છે બધું, બેસવાનું સારું છે. બગીચામાં કચરો કરવો નહીં એમ લખેલું છે. મસ્ત છે.
બગીચામાં એક આટો મારી લઈએ એટલે અમારે હેતભાઈને એમ ન થાય અમે બગીચે ગયા નહીં. આમાં ઉતારવું આવું ફૂલ એ કાંઈ ખવાય નહીં એમાં તો ખબર ના શું ખવાય. ચોમાસું છે એટલે લીલું સમ છે. અહીંયા વરસાદ એ બહુ પડ્યો હશે એટલે લીલું છે બધું. ચારો તરફ હરિયાળી હું છે ચારે તરફ. હરિયાળી હે. અમારે હેતને ગમે ત્યાં હોય ત્યાં પડીકું પેલું હોય, હાથમાં પડીકું તો જોઈશ. અહીંયા ભોજનાલય છે, મોટાના 130 રૂપિયા ને નાનાના 70 રૂપિયા થાળી. લેવાનું પછી બહાર આવે. બગીચો છે, બગીચો. ગારો હોય ને ગીલાઈ હે લાલી. એટલે કે ને ગાળા માર્કેટ છે, બહાર નીકળી ગયા છે. બહાર બધી વસ્તુ મળે. માર્કેટ છે ને આ ખોડલધામ છે. હવે બહાર નીકળી ગયા છીએ અમે લોકો, એ તમને બતાવી દઉં. આ માર્કેટ છે બહાર. માર્કેટમાં બધું મળે. જે કંઈ ખરીદી કરવી હોય એ બધું અહીંથી બહારથી કરી લેવાનું. મોટી છે એમ તો માર્કેટ. કા કતરા ખાવા ખાટા. કોને કોને મોઢામાં પાણી આવી ગયું. બહુ ખાટા. તો મોઢામાં પાણી આવી ગયું, ઘૂંટડો ભરી લેજો બધા.